સુરતમાં છેલ્લા 48 કલાકમાં હત્યાના 4 બનાવો સામે આવી ચૂક્યા છે। ગતરોજ ડિંડોલી વિસ્તારમાં 2 હત્યા થઈ, જ્યારે એક લીંબાત વિસ્તારમાં બની। હજી તો એ ગુનાનો ભેદ ઉકેલાયો નથી અને ત્યાં ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી છે। ઝાંસીની રાણી પાસે 2 યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો। લોહી લુહાણ હાલતમાં બંને યુવાનોને હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું। હુમલાખોરો રેમ્બો ચાકુ સહિતના તીક્ષ્ણ હથિયારો ઘટના સ્થળે જ ફેંકીને નાસી છૂટ્યા હતા। આ ઘટના પાછળ છોકરીને લઈ અદાવત ચાલી રહી હોય તેવી પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ઉત્તરાયણના તહેવાર પહેલા અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણઝાર સામે આવી છે। એક જ દિવસમાં 6 ગંભીર અકસ્માતના બનાવો સામે આવતા ચકચાર મચી છે। ઓઢવ રિંગ રોડ પર અકસ્માત સર્જાતા એકનું મોત થયું છે, તો બીજી તરફ પોલીસ કમિશનરના ઘરની બહાર પર અકસ્માતમાં એકનું મોત થયું છે। શહેરના કલાપીનગર પાસે અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને અડફેટે લેતા તેઓનું મોત નીપજ્યું હતું, તો વટવામાં સ્કૂલેથી ઘરે સાયકલ લઈને જતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને બોલેરો પિકઅપ વાને અડફેટે લેતા પણ મોત થયું છે। એનઆઈડી પાસે એસટી બસથી અડફેટે આવતા એકનું મોત થયું છે, જ્યારે ઇસ્કોન બ્રિજ નીચે ટ્રક ચાલકે એક મહિલાને અડફેટે લેતા તેમનું પણ ઘટના સ્થળ પર મોત થયું છે। ઘરમાં તાળું મારીને તાળાની ચાવી આસપાસમાં મૂકનારા લોકો સાવધાન થજો। તમારા જ તાળાની ચાવીથી તમારા ઘરમાં થઈ શકે છે ચોરી। એવો જ એક લાલબત્તી સમાન કિસ્સો વલસાડના છીપવાડમાં સામે આવ્યો છે। છીપવાડના દિયા અપાર્ટમેન્ટમાં રહેતા વૈશાલીબેને બૂટમાં ચાવી મૂકી બજાર ગયા હતા। એક ગઠિયો બૂટમાંથી ચાવી લઈને ઘરમાં ઘૂસ્યો અને 25 તોલા સોનું અને 25,000 રોકડા લઈ કુલ 10.25 લાખની ચોરી કરીને તે ફરાર થયો છે, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બજાર નીકળી ગઈ, એક ભાઈ હતો આવેલો ત્યાં ઉપર, તો એને પૂછ્યું કે ભાઈ તું શા માટે અહીંયા આવ્યો? તો એમ કે મેં અહીંયા ફર્નિચરનું કામ કરવા આવેલો છું એમ કે। બજારથી આવીને જોયું તો ઘરમાં બધું ખુલ્લું કરીને બધું લઈ ગયેલા।